અને હવે જુઓ નવો કાયદો વિરોધનો વંટોળ। સુરતમાં ડ્રાઈવરોની હડતાલને પગલે ડેપોની અંદર બસોનો ખડકલો થઈ ગયો અને તમામ બીઆરટીએસ અને સિટી બસો ડેપોમાં પાર્ક કરાઈ છે। શહેરમાં ફરતી 1000થી વધારે બસ અત્યારે ઓફ રોડ છે। 3 દિવસની હડતાલને પગલે બસો ડેપોમાં પાર્ક કરી દેવાય છે। હડતાલને પગલે આખરે મહાનગરપાલિકાને કરોડોનું નુકસાન જઈ રહ્યું છે। ડ્રાઈવરો વિરુદ્ધ હવે સરકારના બનાવાયેલા કાયદાના વિરોધમાં આ હડતાલ ઉગ્ર બની રહી છે। અકસ્માતમાં મૃત્યુના કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખના દંડની જોગવાઈ છે અને તેનો આ વિરોધ થઈ રહ્યો છે। તો ડ્રાઈવરો વિરોધ કેમ કરી રહ્યા છે તેના તમામ કારણો આપની સમક્ષ રાખીએ તો કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે સુરતની અંદર 1000થી વધુ સિટી બસ અને જે સુખાકારી માટે સુરતની અંદર 1000થી વધુ સિટી બસ અને જે બીઆરટીએસ બસ છે તે દોડાવવામાં આવતી હોય છે, પણ ડ્રાઈવરો દ્વારા જે કાયદાને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને કારણે આજે વહેલી સવારથી તમામ બસોના જે ટાયર છે તે થંભી ગયા છે। જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર ડેપોની અંદર તમામ બસો છે તે ખડકી દેવામાં આવી છે, કારણ કે જે રીતે ડ્રાઈવરો જે હડતાલ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, તેના કારણે કોઈ નુકસાન ન થાય બસને અથવા તો લોકો ઉગ્ર ના થાય તે માટે તમામ બસો છે તે આજે ડેપોની અંદર ખડકી દેવામાં આવી છે। તમામ બીઆરટીએસના રૂટ અને સિટી બસના રૂટ છે તે અત્યારે બંધ છે। લોકોએ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અંદાજિત સુરતની વાત કરીએ તો 1000થી બસો છે તે રોડ ઉપર દરરોજ જે છે ટ્રાન્સફર કરતી હોય છે, લોકોને હેરાફેરી કરવા માટે જે રીતે કહી શકાય છે દોડતી હોય છે, પણ આજે જે રીતે ડ્રાઈવરો દ્વારા હડતાલ કરી છે ને તેના કારણે આ રીતે સૌથી મોટું નુકસાન જે 3 દિવસ સુધી હડતાલ જે ચાલવાની છે ને તેના કારણે સુરત મહાનગરપાલિકાને અંદાજિત 3 દિવસની અંદર ₹1 કરોડ નુકસાન જે છે થઈ શકે છે, કારણ કે મોટી સંખ્યાની અંદર હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે કે નોકરિયાત વર્ગ છે, તમામ છે બીઆરટીએસ બસ અને સિટી બસનો જે ઉપયોગ કરતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સુખાકારી માટે આ બસો વાપરવામાં આવતી હોય છે, પણ ડ્રાઈવરો દ્વારા જે રીતે કાયદાને લઈને જે રીતે વિરોધ કરી રહ્યા છે, ઠેર ઠેર વિરોધ દેખાવો કરી રહ્યા છે, તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને સાવચેતી રાખવામાં આવી રહી છે કે હડતાલને લઈને કોઈ છમકલું ના થાય તે માટેના પણ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9। તો નવો કાયદો છે અને તેમાં જે જોગવાઈઓ કરાઈ છે તેને લઈને આ સીધો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આપણે જણાવીએ કે આ વિરોધને પગલે અત્યારે કરોડોનું નુકસાન સરકારને પહોંચી રહ્યું છે। બે તરફ ડ્રાઈવરો પોતાની માંગ પર મક્કમ છે કે આ જે જોગવાઈઓ છે તેના અંદર ફેરફાર કરવામાં આવે। વાહન ચાલકો સામે આખરે 10 વર્ષની કેદની સજા અને લાખો રૂપિયાના દંડની જે જોગવાઈ કરાય છે તેને રદ કરવાની માંગ છે। સુરત શહેરની અંદર બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરો દ્વારા જે હડતાલ કરવામાં આવી રહી છે ને તેનો સામનો છે સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે બીઆરટીએસ બસ ઉપર લોકો છે એ કે આવી રહ્યા છે, પણ જે રીતે બસો નથી આવી રહી ને તેના કારણે લોકો છે તે પરત ફરી રહ્યા છે। જે રૂટિંગ જે રીતે બસની અંદર મુસાફરી કરતા લોકોને જે ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોઈ સૂચના વગર જે ડ્રાઈવરે જે હડતાલ કરી છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। એ લોકો છે તેમની સાથે વાત કરીશું। ક્યાં હુઆ? बंद है बोल रहे हैं। बंद है जी, कहाँ जाना है? मेरे को जाना है अपना कड़ोदरा। हर रोज जाते हो बस में? जी। तो आज बंद है, हड़ताल है? हाँ, आज हड़ताल है? हड़ताल बोल रहे हैं बंद है। कितनी मुश्किल ये नहीं पूछा मैंने कितने दिन के लिए। જોઈ શકાય છે કે લોકો છે અહીંયા વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલી આજે બસની હડતાલ? ઘણી તકલીફ પડી રહી છે અને અમને આવવા જવા માટે હડતાલના લીધે। છેલ્લા ગઈકાલે 1 દિવસ ચાલુ થયું હતું, એના પહેલાં પણ હડતાલ જ હતી। અમને કોલેજ જવામાં આવવા જવામાં ઘણી તકલીફ પડી રહી છે। અમને ઘણી તકલીફ પડી રહી છે। અત્યારે ચાલુ કરી દેવી જોઈએ બસો। દરરોજ અપડાઉન કરો છો? હા, અપડાઉન કરીએ છીએ। જે રીતે દરરોજ આ જે વિદ્યાર્થીઓ છે, મુસાફરો છે તે અપડાઉન કરી રહ્યા છે અને ત્યારે આ બસ હડતાલ જે શરૂ કરી છે ડ્રાઈવરો દ્વારા, તેના કારણે અત્યારે જોઈ શકાય છે તે તમામ બીઆરટીએસ બસ સ્ટેશન જે છે ખાલી જોવા મળી રહ્યા છે।
ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ જે રીતે સૂચના કરવામાં આવી છે કે જ્યાં સુધી ડ્રાઈવરો હડતાલ જ્યાં ના સમેટે ત્યાં સુધી લોકોને ટિકિટ ના આપવા માટેની પણ સૂચન કર્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે ડ્રાઈવરો દ્વારા કઈ રીતે હડતાલ સમેટે છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9।